મહેસાણામાં જીવદયા પ્રેમી દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. દિલ્હીમાં સુપ્રીમ કોર્ટ દ્વારા શ્વાન અને ડોગ શેલ્ટરમાં સ્થળાંતરના નિર્ણય સામે ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટ, જય સ્પોર્ટ ક્લબ, નિજાનંદ પ્રકૃતિ મંડળ સહિત મહેસાણા જિલ્લાના જીવદયા પ્રેમી દ્વારા કલેક્ટરશ્રી સમક્ષ વિરોધ નોંધાવ્યો. જીવદયા પ્રેમી ડોક્ટર મેઘાબેન પટેલે કહ્યું કે રખડતા કૂતરાઓ માટે સ્ટરીલાઇઝેશન તેમજ રેબીસી વેક્સિન કરીને માનવ જગતને સુરક્ષિત કરી શકાય છે. ભારતીય બંધારણ મુજબ અબોલા જીવોને પણ દેશમાં શાંતિથી જીવવાનો અધિકાર હોય. આ મુદ્દે કરેલા સુપ્રીમ કોર્ટના નિર્ણયનો વિરોધ નોંધાવવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટના આ કુલ નિર્ણયથી મહેસાણા જિલ્લાના તમામ જીવદયા પ્રેમીઓની લાગણી દુભાઈ છે. જો સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય પાછો નહીં ખેંચે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી. રિપોર્ટર આશિષ પટેલ. આજે અમે મહેસાણા જિલ્લાના જેટલી સંસ્થાઓ છે જે જીવદયા પ્રેમી છે એમાં ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટ, જય સ્પોર્ટ્સ ક્લબ, નિજાનંદ પ્રકૃતિ મંડળ, તેની સાથે સ્વેચ્છાએ જે બહેનો પોતાના ઘરે શેરીમાં જે શ્વાનને રાખી રહ્યા છે, ટેક કેર કરી રહ્યા છે, તેની સાથે રોજ ખવડાવી રહ્યા છે, ફીડિંગ કરી રહ્યા છે, એવા દરેક અમે બહેનો અને ભાઈઓ મળીને આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું. અમારી મેઇન રજૂઆત એ હતી કે જે દિલ્હીમાં જે રીતે સુપ્રીમ કોર્ટે જે રીતે નિર્ણય લીધો છે કે 8 અઠવાડિયાની અંદર કૂતરાઓને ડોગ શેલ્ટર હોમમાં મોકલી દેવાના, મતલબ આ ખરેખર અમારા જીવદયા પ્રેમીની માટે ખૂબ જ દુઃખની બાબત છે. અને તે સાથે જોવાની વાત એ છે કે એવા ઘણા પ્રોગ્રામો છે કે ડોગ સ્ટરીલાઇઝેશન પ્રોગ્રામ છે, તેની સાથે ડોગને તમે શેરીમાં વેક્સિનેશન બી કરાવી શકો છો રેબિક્સ અને હડકવાને કંટ્રોલ કરવા માટે. તો અમારી રજૂઆત એ હતી કે આપણે બીજા પ્રોગ્રામનો બી ઉપયોગ કરીને આના માટે આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. તો અમે એ રજૂઆત આજે કલેક્ટરની કરી. આ રજૂઆતને ધ્યાને લઈને આગળ કઈ રણનીતિ હશે તમારી? જો અમે જીવદયા પ્રેમી આ વસ્તુને લઈને તો ખરેખર બહુ દુઃખી છીએ. જ્યારે અમે એક કૂતરાની સેવા કરતા હોઈએ, અમને કૂતરાને કૂતરું કહેતા બી અમને દુઃખ થાય છે. જ્યારે અમે આટલી સેવા કરતા હોઈએ અને અડધી રાત્રે ઘણી એવી સામાજિક સંસ્થાઓ છે જે રાત્રે 2 કે 3 વાગે ડોગ માટે ઊંઘતા બી નથી, ખાતા બી નથી ને સેવા કરવા માટે આ બધું કરતા હોય છે. તો અમારી જો લાગણીઓ દુભાશે તો અમે શ્યોર આક્રમક બનીશું અને અમે સરકાર સામે અબોલા જીવના હક માટે લડીશું. અને આવનાર સમયની અંદર જો આ કાયદામાં કોઈ પણ ફેરફાર કરવામાં નહીં આવે તો શ્યોર અમે આંદોલન કરીશું.